हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીનો પ્રયોગ 11 છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે 1 થી 10 સુધીના પ્રયોગનો સોલ્યુશન ન જોયો હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પ્રયોગ 11નો હેતુ છે કે નીચે આપેલી પ્રક્રિયાઓ કરવી અને તેનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવું। પહેલું છે કે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું, બીજું મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું અને ત્રીજું છે ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી। ચોથું છે કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા। પાંચમો પ્રયોગ છે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોને મિશ્ર કરવા। તો અહીં સાધનો આપેલા છે: કસનળી, બીકર, કાચનો સળિયો, ચીપિયો, મીણબત્તી, ચાઇના ડીશ, ત્રિપાઈ, બર્નર, તારની જાળી, ટેસ્ટ ટ્યુબ, હોલ્ડર વગેરે। પદાર્થો આપેલા છે કે કોપર સલ્ફેટ, મેગ્નેશિયમની પટ્ટી, ઝીંકના ટુકડા, મંદ સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ। ત્યારબાદ પહેલો પ્રયોગ છે કે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું। તો અહીં તમને આકૃતિ આપેલી છે તે તમારે તમારી પ્રયોગ પોથીમાં દોરવાની છે। તો પ્રયોગ પદ્ધતિ છે કે એક બીકરમાં થોડું પાણી લો, તેમાં કોપર સલ્ફેટનો ભૂકો નાખી બરાબર હલાવો, તેનું દ્રાવણ બનાવો, તેમાં ત્યારબાદ કોપર સલ્ફેટનું દ્રાવણ બને ત્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે તમારે ચકાસવાની છે। તો દ્રાવણમાં કોપર સલ્ફેટના ગુણધર્મો જળવાઈ રહે છે કે નહીં તે તપાસો। અવલોકન છે કે કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ બને છે। નિર્ણય તમને મળશે કે કોપર સલ્ફેટના ગુણધર્મો જળવાઈ રહે છે। ત્યારબાદ પ્રયોગ 2 છે કે મેગ્નેશિયમ પટ્ટીનું દહન કરો। સાવચેતી તમારી કઈ રાખવાની છે કે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી, હાથથી પકડવી નહીં, પટ્ટીને સળગાવતી વખતે દૂર રાખવી। ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ છે કે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી તેને મીણબત્તીની જ્યોત પર થોડો સમય માટે ધરી રાખો। થોડી વારમાં મેગ્નેશિયમની પટ્ટીને સફેદ તેજસ્વી જ્યોતથી સળગાવવા માંડે છે અને સફેદ રાખ જેવો પદાર્થ બનાવે છે। અવલોકન છે કે સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે। નિર્ણય તમને મળશે કે પદાર્થનો આકાર બદલાય છે, મેગ્નેશિયમની ઓક્સાઇડને સફેદ રાખ મળે છે। ત્યારબાદ પ્રયોગ 3 છે કે ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી। સાવચેતી તમારે કઈ રાખવી છે કે એસિડ સાથે કાર્ય કરતી વખતે સાવધાની વર્તવી। અહીં આકૃતિ આપેલી છે તે તમારે પ્રયોગ પોથીમાં જાતે દોરવાની છે। ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ છે કે એક કસનળીમાં ઝીંકના ટુકડા લો, તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો। આમ કરવાથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તે તમારે ચકાસવું। કોઈ વાયુ નીકળે છે। અવલોકન તમને મળે છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કસનળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે। નિર્ણય ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને છે। ત્યારબાદ ચોથો પ્રયોગ છે કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા। આકૃતિ તમારે તમારી પ્રયોગ પોથીમાં દોરવાની રહેશે। પ્રયોગ પદ્ધતિ છે કે ચાઇના ડીશમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લો, તેનો રંગ તપાસો, તેને ધીમા તાપે ગરમ કરી શું થાય છે તેનું અવલોકન કરો। આમ કરવાથી નવા ગુણધર્મોવાળો પદાર્થ ઉત્પન્ન થાય છે। અવલોકન છે કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં સફેદ રંગનો કોપર સલ્ફેટનો ભૂકો મળે છે। નિર્ણય છે કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં સફેદ રંગનો કોપર સલ્ફેટ મળે છે। ત્યારબાદ પાંચમું છે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણને મિશ્ર કરો। ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ છે એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરો, બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરો। સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરી મિશ્ર કરો। શું થાય છે તેનું અવલોકન કરો। નવા ગુણધર્મોવાળો પદાર્થ ઉત્પન્ન થાય છે। અવલોકન: સફેદ અવક્ષયવાળો બેરિયમ સલ્ફેટ મળે છે જે દ્રાવણમાં મિશ્ર થતો નથી। નિર્ણય: સફેદ રંગનો બેરિયમ સલ્ફેટ બને છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણી। તો જ્ઞાન ચકાસણીમાં તમારે વિકલ્પો આપેલા છે તે તમારે જવાબ આપવાનો રહેશે। તો પહેલું છે કે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર થાય છે? તો એનો આન્સર આવશે લોખંડનું કટાવ। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો અહીં સી આવશે, પાણીનું વરાળમાં રૂપાંતરણ। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે મીઠાનું દ્રાવણ શું છે? તો મીઠાનું દ્રાવણ એ મિશ્રણ છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે પદાર્થનું દહન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો રાસાયણિક ફેરફાર છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે કે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે? તો ભૌતિક ફેરફાર છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને બાકી રહેલા પ્રયોગનું સોલ્યુશન લાવીશ।